શું વિદ્યાર્થીઓ મજામાં? હા કે ના? આજે તમારી શાળામાં કોનો કાર્યક્રમ છે? સ્વામી વિવેકાનંદ વિશે તમે બધા આમ તો જાણતા જ હશો. તો આજે જે બધા વિદ્યાર્થી બેઠા એને ત્યાં પાછળ બેસો સ્વામીજી વિશે તમે થોડીક માહિતી જાણતા જ હશો. આપણે આજે વધારે માહિતી મેળવીશું. સ્વામીજી કહે છે કે બે છોકરા ને બે છોકરીઓ છે. કેટલા? બે છોકરા કે બે છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એને દુનિયાના બધા પુસ્તકો વાંચી નાખ્યા. બીજો છોકરો કે છોકરી છે એને ખાલી 5 જ વસ્તુ વાંચી. કેટલી? 5 વસ્તુ વાંચીને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી. તો સ્વામીજી શું કહે છે? કોની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન આવડત છે, જેને ખાલી 5 વસ્તુ વાંચી છે, પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી છે, એની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન ને આવડત છે. તો આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. કેટલી વસ્તુ શીખશું? 5. સ્વામીજી કહે છે કે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. તો શ્રદ્ધા એટલે શું થાય? કોઈ કહી શકે? શ્રદ્ધા એટલે શું થાય? કોઈ કહી શકે? કોઈ દીકરીમાંથી કોઈ દીકરીનું નામ નથી શ્રદ્ધા? છે કોઈ દીકરીનું નામ શ્રદ્ધા? કોણ છે? શ્રદ્ધા એટલે શું થાય? બે કાંઈ વાંધો નહીં. શ્રદ્ધા એટલે વિશ્વાસ થાય. શું થાય? વિશ્વાસ. અને આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ. તો સ્વામીજી કહે છે કે જીવનમાં આગળ વધવા માટે શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. જેને પોતાની જાત પર વિશ્વાસ હોય, આત્મશ્રદ્ધા હોય, એ ફટાફટ પ્રગતિ કરી શકે. જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય, એ ફટાફટ પ્રગતિ કરી શકે નહીં. તો સ્વામીજી કહે છે કે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. સ્વામીજી તો ક્યાં સુધી કહે છે કે જૂના ધર્મોએ કેવું છે, જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. એટલે આત્મશ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. સ્વામીજી હતા એ સાધુ હતા, સંન્યાસી હતા. આખી દુનિયામાં પરિભ્રમણ કર્યું. પરિભ્રમણ આખા ભારતમાં કર્યું. આખા ભારતમાં પરિભ્રમણ કરી અંગ્રેજો જેને આપણી ઉપર 250 વર્ષ રાજ કર્યું એના દેશમાં ગયા. એના દેશમાં ગયા તમારા જેટલા નાના નાના 5 ભાઈઓ બહેનોને બોલાવ્યા, 5 બાળકોને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તો એ બધા નાના નાના બાળકો હતા તમારી જેટલી ઉંમરના. એને આંખમાં આંખ નાખીને જવાબ આવ્યો કે યસ વી કેન ડુ ધીસ. અમે આ કામ કરી શકશું. સ્વામીજી અમેરિકા ગયા, જે સુપર પાવર છે આખી દુનિયામાં. ત્યાં તમારી જેટલા નાના નાના 5 ભાઈઓ બહેનોને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તો એ બધા બાળકો હતા તમારી જેટલી ઉંમરના. એને આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો કે યસ વી કેન ડુ ધીસ. અમે આ કામ કરી શકશું. સ્વામીજી ભારતમાં પાછા આવ્યા અને ત્યારે દીકરીઓ માટે તો આખા દેશમાં શાળા નહોતી. ખાલી મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ સાવિત્રીબાઈ ફૂલે હતી, એને શાળા ચાલુ કરેલી. પણ 5 છોકરાને બોલાવ્યા અને પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? તો બધા નીચે જોવા માંડ્યા. શું કામ નીચે જોવા માંડ્યા? તો સ્વામીજી કહે છે કે 1000 વર્ષની ગુલામીને કારણે આપણે શું ગુમાવી બેઠા? આત્મશ્રદ્ધા ગુમાવી બેઠા. શું ગુમાવી બેઠા? આત્મશ્રદ્ધા. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી, એટલે આપણે કોઈ મહાન કાર્ય કરી શકતા નથી. આટલા માટે સ્વામીજી કહે છે કે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. તો થોડીક વારમાં કાર્યક્રમ પૂરો થઈ જશે. તમે બધા ક્લાસમાં જશો, પછી મધ્યાહન ભોજન કરશો, ઘરે જશો, પછી બધું ભૂલી જાઓ. એટલે હું તમને એક વાર્તા કહું. વાર્તા તમને આખી જિંદગી યાદ રહેશે. બરાબર? એક છોકરી હતી, એનો જન્મ થયો, એક દીકરીનો જન્મ થયો 19 ઓગસ્ટ 1950 ના દિવસે દક્ષિણ ભારતમાં. આપણે બધા કયા રાજ્યમાં છીએ? આપણે બધા કયા રાજ્યમાં છીએ? અને જિલ્લો કયો? ખૂબ સરસ. તો દક્ષિણ ભારતમાં એક દીકરીનો જન્મ થયો, કર્ણાટક રાજ્ય. બરાબર? કર્ણાટક રાજ્યની અંદર એક દીકરીનો જન્મ થયો અને એ દીકરી પહેલેથી જ ભણવામાં હોશિયાર. 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કર્યું અને પછી 11મું 12મું ધોરણ એને અંગ્રેજી માધ્યમમાં કર્યું. એને જીવનમાં સૌથી પહેલો પ્રેમ કોની સાથે થયો? કન્નડ ભાષા સાથે. કોની સાથે થયો? કન્નડ ભાષા. કારણ કે કન્નડ ભાષામાં એને જેટલું પણ વાંચ્યું અને સમજ્યું એનાથી એને ખબર પડી કે કન્નડ ભાષા છે બહુ મહાન ભાષા છે. આની અંદર કેટલા બધા સાધુ સંતો, લેખકો, કવિઓ, એને ઘણું બધું લખેલું છે. 11મું 12મું ધોરણ અંગ્રેજી ભાષામાં પૂરું કર્યા પછી એને 18 વર્ષની ઉંમર થઈ. 1968નું વર્ષ હતું. એક દિવસ એના પપ્પા એને બોલાવે છે અને પૂછે કે તારે શું બનવું છે? ત્યારે એ દીકરી કહે છે કે મારે એન્જિનિયર બનવું. શું બનવું છે? એન્જિનિયર બનવું છે. તો એના ઉપર કે એન્જિનિયર થોડું બનાય, ડોક્ટર બનાય, નર્સ બનાય, બીજું ગમે બનાય, તો એન્જિનિયર થોડું બનાય. હવે એના પપ્પાએ શું કામ કીધું? કારણ કે કોલેજમાં ખાલી છોકરા જ હોય, તો છોકરીઓ ન હોય. તો એ છોકરી કે મારે તો એન્જિનિયર બનવું છે, ગમે થાય. તેના પપ્પા હતા, એને કાકા, મામા, ફૂઈ, ફૂવા, એના જેટલા સગા સંબંધી હતા બધાને કીધું કે આ છોકરીને સમજાવો કે એન્જિનિયર ન બને, ડોક્ટર બને. અને એના પપ્પાએ
ઘણા બધાને સમજાવ્યા, એના કાકા મામા કોઈ કોઈ સમજાવ્યા, પણ એ છોકરી ન સમજી. એને કીધું કે મારે તો ગમે છે, એન્જિનિયર જ બનવું છે. છેલ્લે એના પપ્પા કંટાળીને ફોર્મ ભરે છે. પહેલેથી એ છોકરી ભણવામાં હોશિયાર હતી, પહેલા ધડાકે એડમિશન મળી ગયું. તમારે જેમાં જિજ્ઞેશ સર આચાર્ય છે, એની જેમ ત્યાં જે પ્રિન્સિપલ હતા એને ભણવા ગયા એના પપ્પા, અને કીધું કે મારી એકની એક દીકરી છે, તમે ધ્યાન રાખજો. પ્રિન્સિપલે કીધું કે અમે તમારી દીકરી માટે જે કઈ વ્યવસ્થા થશે અલગથી એક રૂમ આપશું, કારણ કે બધા છોકરાઓ માટે જ વ્યવસ્થા હતી, છોકરીઓ માટે કઈ વ્યવસ્થા નહોતી. તો એને એક અલગથી રૂમ આપે છે. પહેલો દિવસ હોય જ્યારે એ છોકરી એ રૂમમાં જાય છે, જે એને રૂમ આપ્યો હોય, તો હજી રૂમની સાફ સફાઈ નહોતી હોય. પટ્ટાવાળો ડોલ ને હાવડી લઈને આવે છે, તો એ હાવડીથી સાફ કરે. તો એ છોકરી હાવડીને ડોલ લઈને પોતે સાફ કરે છે. છેલ્લો મેં કઈ ત્યાં ઘંટ વાગે એટલે પહેલો પીરિયડ ચાલુ થાય, પહેલો તાસ ચાલુ થાય. પહેલો તાસ ચાલુ થાય ત્યારે એ છોકરી ક્લાસની અંદર જાય છે, ત્યારે બધા છોકરા એની મજા પડે. પહેલા આ સુધી કોઈ છોકરી કોલેજમાં આવી હોય, 1968નું વર્ષ, તો બધા છોકરા રેડું પાડવા માંડે, એ છોકરી તું કોણ છો, નવી નવાની હાલ નીકળાઈ હતી ભણવા વાળી. અમુકે ગાળો દીધી, અમુકે કાગળીના ડૂચા માર્યા, અમુકે પ્લેન ઉડાડ્યા, અમુકે ઠેકડી ઉડાડી, મજાક ઉડાડી, અમુકે દુપટ્ટો ખેંચ્યો. અને જેવી છોકરી બેસવા ગઈ ને તો બેન્ચ ઉપર પાણી ઢોળી દીધું, આટલી બેસીનો એક. પણ એ છોકરી એક પણ શબ્દ ન બોલી. આવું 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 1 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના, આવા 12 મહિના પસાર થયા. કેટલા? 12 મહિના. 1 વર્ષ પૂરું થયું. 1 વર્ષ પછી જયારે પરિણામ આવ્યું, ત્યારે એ છોકરીનો ખાલી કોલેજમાં નહીં, પણ આખી યુનિવર્સિટીમાં, બરાબર, આપણે શાળા ખાલી એક છે, પણ જે સીઆરસી હોય, ક્લસ્ટર હોય ને, એની અંદર કેટલી બધી શાળા આવતી હોય, બરાબર. બીઆરસી, સીઆરસી એમાં કેટલી બધી શાળા આવતી હોય. તો એની જેમ યુનિવર્સિટીમાં કેટલી બધી કોલેજ હતી, આખી યુનિવર્સિટીમાં એ છોકરીનો પહેલો નંબર આવ્યો. એ છોકરી જ્યારે દરવાજાની અંદર પગ રાખ્યો, ત્યારે બધા છોકરા એને સલામ કરી કે અમે તને ગમે એટલી હેરાન કરી, મશ્કરી કરી, મજાક કરી, ઠેકડી ઉડાડી, પણ તું હિંમત ન હારી. આજે હિંમત ન આવે એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. એને પોતાની જાત ઉપર વિશ્વાસ હતો કે ગમે એ થાય, બરાબર, હું આ કરીશ જ તે. આટલા માટે સ્વામીજી કહે છે કે આખી દુનિયા તમારી સામે તલવાર લઈને ઉભી રહી જાય, તમારા મા બાપ, ભાઈ બહેન, મિત્ર, વાલી, શિક્ષક. હું પોતે શિક્ષક છું, આ બધા શિક્ષકોની જેમ જ છે, કેટલા બધા વર્ષોથી ભણાવું છું, બરાબર. તો જ્યારે શિક્ષકે તમારા વિરુદ્ધમાં આવી જાય, તો પણ જો તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય, તો તમે ઇતિહાસ બદલી શકો. યુ કેન ક્રિએટ ધ ગોલ્ડન હિસ્ટ્રી. આટલા માટે જીવનમાં સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. આપણે અત્યારે વિદ્યાર્થી છે, તો આપણે આત્મશ્રદ્ધાની ક્યાં જરૂર પડે? આપણે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવ્યો, સમાજ વિદ્યામાં ઓછા માર્ક આવ્યો, હિન્દી ગુજરાતીમાં ઓછા માર્ક આવ્યો, શિક્ષક થોડોક થઈ જાય એટલે આપણે હિંમત હારી જઈએ. આપણને એ શિક્ષક ગમવા ન માંડે, આપણને શિક્ષક એ દુશ્મન જેવો લાગે. શિક્ષક તમારા ભલા માટે છે. આ દુનિયામાં 2 જેવા વ્યક્તિઓ છે જે તમારું ભલું ચાહે છે. કોણ? એક તમારા માતા પિતા અને બીજો શિક્ષક. તમે ખુશ થશો, તમે આગળ વધશો, તો એ જ શિક્ષક તમને સલામ કરશે, પણ તમે ખોટો કરશો તો શિક્ષક તમને લાફો મારશે. એટલે એ તમને લાફો હુકામ મારે છે? એ તમારો દુશ્મન છે? ના, પણ એ તમારી પ્રગતિ ચાહે છે. આજે નહીં તો કાલે તમે પ્રગતિ કરશો, એની માટે એ દુઆ કરે છે. આટલા માટે એ તમે ખોટા રસ્તે જશો તો તમને રોકશે, બરાબર. તો શિક્ષક જ્યારે ખીજાય ત્યારે દિલમાં ખોટું નથી લગાડવાનું, પણ વિચારવાનું છે કે આ શિક્ષક આપણા ભલા માટે કામ કરે છે. તો સૌથી પહેલી જરૂરિયાત આપણને શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. જ્યારે જીવનમાં ખરાબ સમય આવે, આપણે માર્ક ઓછા આવે, બરાબર, ત્યારે હિંમત હારી જવાની નથી, પણ ડબલ મહેનત કરવાની છે. આજે છોકરીથી ખાલી ત્યાં જ ન અટકી, પછી એને માસ્ટર ડિગ્રી કર્યો આઈઆઈએસસી બેંગ્લોરમાંથી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ બેંગ્લોર, જેની સ્થાપનામાં સ્વામી વિવેકાનંદનો ખૂબ મોટો હાથ છે. પછી એને નોકરી મળી ટેલ્કોની અંદર. ટેલ્કોનું નવું નામ છે ટાટા મોટર્સ, બરાબર. એ છોકરીને એ સમયમાં ટેલ્કોમાં નોકરી મળી, અને એને જોયું કે બહેનો માટે કાંઈ સુવિધા જ નથી, પીવાના પાણીની સુવિધા નથી, વોશરૂમની સુવિધા નથી, પેન્ટ્રીની સુવિધા નથી, રેસ્ટરૂમની સુવિધા નથી. તો એ છોકરીએ એના માલિકને પત્ર લખ્યો. ત્યારે ટેલ્કોની અંદર 65 કંપની હતી. એના માલિકને પત્ર લખ્યો કે તમે મને નોકરી તો આપી, પણ આ બહેનો માટે તો કાંઈ સુવિધા જ નથી. તો એની જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો એ ડરી જાત કે હું પત્ર લખું છું તો મને નોકરીમાંથી કાઢી નાખશે. પણ આ છોકરી પહેલેથી જ તે કેવી હતી? એને પોતાની જાત ઉપર વિશ્વાસ હતો, આત્મશ્રદ્ધા હતી. તો એના માલિકે સામેથી પત્ર લખ્યો કે અમને માફ કરી દેજો, અમે તમારી માટે કાંઈ વ્યવસ્થા નથી કરી. પછી એના માલિકે આખા ભારતમાં જેટલા પણ પ્લાન્ટ હતા ટેલ્કોના, એની અંદર બહેનો માટે બધી સુવિધા ઊભી કરી. ખાલી એટલું જ નહીં, એના લગ્ન થાય છે. એના લગ્ન થાય એક દિવસ એનો પતિ એની પાસે આવે છે અને કહે છે કે મેં આજે નોકરી મેકી દીધી. તો એની પત્ની કહે છે કે કાંઈ વાંધો નહીં, આપણે પૈસા માટે પાગલ નથી થવું, પણ આપણી થાળીમાં ભલે એક રોટલી, પણ આપણે શાંતિથી જીવશું. ત્યારે એનો પતિ કહે છે કે મારે કંપની ચાલુ કરવી. શું ચાલુ કરવું છે? કંપની. તો એ જે છોકરી હોય કે પૈસા ક્યાંથી આવશે? ત્યારે એનો જે પતિ હોય છે એ કહે છે કે આપણે લોન લઈ લઈશું. તો એ છોકરી હોય એવું કહે છે કે ના, લોન લેવાની જરૂર નથી, હું તમને મદદ કરીશ.
છોકરા અને છોકરીઓનો કેવો સ્વભાવ હોય કે છોકરા છોકરીઓને બેને 10 રૂપિયા આપ્યા હોય એના પપ્પાએ વાપરવા માટે કાંઈ એના મમ્મીએ, તો છોકરો એને 10 રૂપિયા વાપરી જાય, છોકરીઓની 5 રૂપિયા વાપરે 5 રૂપિયા બચાવે. શું કામ? કારણ કે દીકરીઓનો પહેલેથી સ્વભાવ હોય બચાવવાનો. આજે છોકરી હતી એને 26 વર્ષની ઉંમરમાં 10,250 રૂપિયા બચાવેલા. કેટલા? 10,250 રૂપિયા બચાવેલા. એમાંથી 10,000 રૂપિયા પોતાના પતિને આપ્યા. એમાંથી કંપનીની શરૂઆત થઈ અને આજે એ કંપની દુનિયાના 70 દેશોમાં કામ કરે છે. કેટલા? ભારતની સૌથી મોટામાં મોટી કંપની છે અને ભારત સિવાય બીજા 70 દેશોમાં કામ કરે છે અને એમાં 3 લાખથી વધારે માણસો કામ કરે છે. કેટલા? તો આ બધું કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે? આત્મશ્રદ્ધાને કારણે. ખાલી એટલું જ નહીં, મેં તમને શું કીધું કે એ છોકરી હતી 1 થી 10 ધોરણ કઈ ભાષામાં ભણી હતી? કન્નડ ભાષામાં. કઈ ભાષા? આપણે ગુજરાતી ભાષા છે. કર્ણાટકની માતૃભાષા કન્નડ ભાષા છે. જો એને કર્ણાટકની અંદર 60,000 પુસ્તકાલય ખોલ્યા. કેટલા? 60,000. તો કહેવાનો મતલબ એમ છે કે આ બધું કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે? આત્મશ્રદ્ધાને કારણે. ખાલી એટલું જ નહીં, પણ એ બેન સૌથી મોટા લેખક પણ છે. એને 30 થી વધારે પુસ્તકો અને 200 થી વધારે છાપાઓની અંદર કટાર લેખક, બરાબર, મેઇન એડિટરમાં કામ કરેલું છે. તો એના ઘણા બધા પુસ્તકો છપાયેલા છે. 2006 ની સાલમાં ભારત સરકારે એને પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો. તમે બધા ખોખો કબડ્ડી રમો છો? હા કે ના? તમે બધા ખોખો કબડ્ડી સારું રમતા હો તો શાળા કક્ષાએ તમે રમવા જાઓ ને, કે જિલ્લા કક્ષાએ રમવા જાઓ, પછી ત્યાંથી રાજ્ય સ્તરે રમવા જાઓ કે નહીં? તમને મેડલ આપે કે નહીં? હા કે ના? તો એની જેમ આખા ભારત દેશમાં તમે સારું કામ કરો તો ભારત સરકારે તમને એવોર્ડ આપે. તો ચોથો સૌથી મોટો એવોર્ડ છે પદ્મશ્રી. આ બેનને 2006 ની સાલમાં ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો. 2023, બરાબર, 2 વર્ષ પહેલા જાન્યુઆરી મહિનામાં, હવે જાન્યુઆરી મહિનો ચાલુ થઈ ગયો આજથી, તો 2 વર્ષ પહેલા 2023 ની સાલમાં એ બેનને પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો. બીજો સૌથી મોટો એવોર્ડ પદ્મ વિભૂષણ અને સૌથી પહેલો મોટો એવોર્ડ ભારત રત્ન. તો કહેવાનો મતલબ એમ છે કે આ બધું કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. એટલે જીવનમાં સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની, પોતાની જાત ઉપર વિશ્વાસની. તો આથી આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. નિર્ભયતા એટલે કોઈ પણ બાબતથી ડરવું નહીં. સ્વામીજી કહે છે કે જ્યારે તમે જીવનમાં ડરી જાઓ છો ત્યારે તમે પ્રગતિ કરી શકતા નથી. તો સ્વામીજી હતા, એનું નાનપણનું નામ નરેન્દ્રનાથ દત્ત. એનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના દિવસે, 11 દિવસ પછી સ્વામીજીનો જન્મદિવસ આવે છે, બરાબર, ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે. બંગાળી કેલેન્ડર પ્રમાણે 21 તારીખે છે, 21 જાન્યુઆરી. તો સ્વામીજી હતા, એનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના દિવસે થયો. 1984 માં ઇન્દિરા ગાંધીની સરકાર હતી. તો એણે જોયું કે ભારત દેશના યુવાનો માટે આદર્શ કોણ હોઈ શકે. તો છેલ્લા 5000 વર્ષોમાં જોયું, બરાબર, વિહંગાવલોકન કર્યું તો એને ખબર પડી કે એક જ વ્યક્તિ છે જેણે હાવ નાની ઉંમરમાં ભગીરથ કાર્ય કર્યું છે. 39 વર્ષ 5 મહિના અને 24 દિવસ આ સ્વામીજીની ઉંમર છે. આટલા સમયમાં એણે ભગીરથ કાર્ય કર્યું. તમે બધા ગામડામાં રહ્યો છો, રાતે તારા દેખાય? દેખાય ને? ફરતો તારો જોયેલો કોઈ દી? ફરતો તારો નથી જોયેલો? ફરતો તારો જો ને, તો ખડતો તારો કેટલી સેકન્ડ માટે ખરે? 1-2 સેકન્ડ માટે કે 1-2 કલાક માટે? હજી તમે જો ત્યાં ખરી જાય ને. તો સ્વામીજીએ વીજળી ગતિથી કાર્ય કરેલું. કઈ ગતિથી? એ સમયે મોબાઈલ નહોતા. અહીંથી તમે પત્ર લખો તો 3 મહિના લાગે અમેરિકા પહોંચતા. પણ એ સમયે સ્વામીજીએ કાર્ય કરેલું છે વીજળી ગતિથી, ઝડપી ગતિથી. અને જ્યારે સ્વામીજીનો અંત સમય નજીક હતો ત્યારે અતિશય બીમાર હતા. તેના બધા શિષ્યો હતા, એ રોવા માંડ્યા કે સ્વામીજી તમારી આવી હાલત જોઈ નથી શકાતી. ત્યારે સ્વામીજી ઉભા છે અને કીધું કે તમે રો છો શું કામ? આજે મેં કાર્ય કરેલું છે 1500 વર્ષનું કાર્ય છે. કેટલા વર્ષનું? 1500 વર્ષનું. આપણે બધા કાર્ય કરીએ પણ આપણું જે કાર્ય છે એ કાલે હાલતું ન હોય, બરાબર, આપણી એવી હાલત છે. પણ સ્વામીજીએ કાર્ય કર્યું એ સમયે જ્યારે મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતું, ટીવી નહોતા, ટેલિફોન નહોતા, કાંઈ નહોતું. એ સમયે ખાલી તારની સિસ્ટમ હતી. તો એ સમયે સ્વામીજી વીજળી ગતિથી કાર્ય કર્યું. આટલા માટે સ્વામીજી કહે છે કે નિર્ભય બનો. શું બનો? નિર્ભય બનો. સ્વામીજી હતા, એનું નાનપણનું નામ નરેન્દ્રનાથ દત્ત, એના પિતાનું નામ વિશ્વનાથ દત્ત, એના મમ્મીનું નામ ભુવનેશ્વરી દેવી. એના પિતા હતા એ બહુ મોટા વકીલ હતા. આખા ભારતનો કોઈ પણ મોટો કેસ લડવાનો હોય તેના પિતાને બોલાવતા. એના મમ્મી હતા એ ભક્તિપરાયણ હતા. એના મમ્મી નાનપણથી જ તેને રામાયણ મહાભારતની વાર્તા કહેતા. એના મમ્મી એને કોઈ ભૂતની વાર્તા ન કહેતા. એકવાર કેવું હતું, નરેન્દ્ર હતા હિંચકો ખાતા હતા ઝાડવા ઉપર. હિંચકો ખાતા હતા ને તો બાજુમાં એક દાદા હતા. તો દાદા આવ્યા અને નરેન્દ્રને કીધું, એ નરેન્દ્ર હેઠો ઉતરી જા. તો નરેન્દ્ર તો હેઠા ઉતરી ગયા. એને પૂછ્યું, કેમ દાદા ઝાડવા ઉપર કેમ નહીં ચડવાનું?
તો દાદા એવું કીધું કે ઝાડવા ઉપર શું રહે છે? ભૂત રહે છે. શું રહે છે? ભૂત રહે છે. બ્રહ્મ રાક્ષસ રહે છે. હવે નરેન્દ્રએ કોઈ દિવસ ભૂત વિશે સાંભળેલું નહીં, એના મમ્મીએ કોઈ દિવસ એને ભૂત વિશે કાંઈ કીધેલું નહીં. તો નરેન્દ્રના વળી પ્રશ્ન છે, ભૂત વળી કેવું હોય? એ શું ખાય છે? એ ક્યાં રહે છે? એ કેવા કપડાં પહેરે છે? મારે બોલવું છે, બોલાવો. હવે દાદાએ તો ખાલી એને ડરાવવા માટે કીધું. દાદા પોતે કદી ભૂતને નહોતા પડ્યા. દાદા ડરી ગયા, દાદા ભાગી ગયા. દાદા જેવા ભાગી ગયા એટલે નરેન્દ્ર પાસે ઝાડવા ઉપર ચડી ગયા, હિંચકા ખાવા પડ્યા. તો એના બધા ભાઈબંધ હતા હરીની રાડુ પાડો, એ નરેન્દ્ર હેઠો ઉતરીને ઝાડવા ઉપર ભૂત રહી છે. તો નરેન્દ્રએ શું કીધું કે ઝાડવા ઉપર ભૂત કઈ રહેતું નથી. હું નાનો હતો ત્યારથી આ ઝાડવા ઉપર હિંચકા ખાઉં છું, જે મારી આંખે કાંઈ જોયું નથી. આ ઘટના ઉપરથી સ્વામીજી એમ કહે છે કે તમને કોઈ કાંઈક કે એટલે માની લો ને, ચકાસો. શું કરો? ચકાસો. ચકાસણી કરશો તો તમારો બધો ડર દૂર થઈ જશે. અત્યારે તો કેટલા વાગ્યા? 11:30 વાગ્યા ને. અત્યારે તો વધુમાં આંગણવાડીમાંથી અવાજ આવે છે, બરાબર, બાળકોનો. હું રાતે 11:30 તમને લઈને આવું 12 વાગે. આવો કાંઈક અવાજ આવે તો અડધા તો બેભાન થઈ જાય. એ ભૂત થયું, ભાગો. અડધાને ટીંગા ટોળી કરીને લઈ જવું પડે. ઊંધાણું શું કામ? કારણ કે આપણા દિમાગમાં પહેલેથી જ એટલો બધો ડર નાખી દીધેલો છે. ઊંધાણું એટલે ડરવાનું નથી. સ્વામીજી કહે છે કે જ્યારે તમે ડરો છો ત્યારે તમે જીવનમાં કોઈ દિવસ મોટું કાર્ય કરી શકતા નથી. સ્વામીજીનો જે આ ફોટો છે, બરાબર, એ ન્યુયોર્કની સભામાં પડાવેલો છે. સ્વામીજીનો જે આ ફોટો છે, આ શાળાને જ ભેટ છે, બરાબર, એટલે તમે જોઈ શકતા શું લખ્યું છે. તો સ્વામીજીનો આ ફોટો છે એ ન્યુયોર્કની સભામાં પડાવેલો. ન્યુયોર્કમાં ભગીની મંડળ હતું, સિસ્ટર્સ ક્લબ. તો ત્યાં સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી, જીવનમાં પ્રગતિ કરવા માટે શું કરવું જોઈએ? ત્યારે સ્વામીજીએ કીધું કે ડરો નહીં. સ્વામીજી કહે છે કે આપણે બધા કેવા છીએ? સિંહ છીએ. કેવા? સિંહ. પણ આપણને નાનપણથી શીખવાડવામાં કે તમે બધા ઘેટા છો. કેવું છે? ઘેટા છો. તો સ્વામીજી કીધું કે સિંહ બનો. આજથી 130 વર્ષ પહેલા ન્યુયોર્કની સભામાં કીધું કે સિંહ બનો. ત્યારે સ્વામીજી 2 વાર્તા કહી છે, સાંભળ્યું છે? તો સ્વામીજી કહે છે કે એકવાર કેવું થયું, એક સિંહણ હતી, એને શિકાર કરવો હતો, પણ વચમાં નદી હતી. સિંહણના પેટમાં સિંહનું બચ્ચું હતું. તો સિંહણ નદી ફેંકીને બીજી બાજુ જાવ ગઈ ને, તો સિંહણના પેટમાં જે સિંહનું બચ્ચું હતું એ બહાર નીકળી ગયું અને સિંહણને એને મૃત્યુ પામી ગઈ. આ બાજુથી ઘેટાનું ટોળું આવતું હતું. ઘેટાનું ટોળું આવતું હતું તે ઘેટાના ટોળાની વચ્ચે સિંહનું બચ્ચું ભેગું થઈ ગયું. હવે ઘેટા શું કરે? બોલો, ઘેટા જોયેલા છે ને? ઘેટા શું કરે? ઘાસ ખાય ને, અને બે કરે ને. તો આજે સિંહનો બચ્ચો હતો ને એ ઘાસ ખાવા માંડ્યો, બે કરવા માંડ્યો. તો સિંહનો જે બચ્ચો હતો એ ધીરે ધીરે મોટો થવા માંડ્યો. 1 વર્ષ, 2 વર્ષ, 5-6 વર્ષ થાય ને તો સિંહનો બચ્ચો મોટો થઈ ગયો. એકવાર એક સિંહ હતો ને શિકાર કરવા આવ્યો. એ સિંહ શિકાર કરવા આવ્યો તો વિચારવું પડી ગયો, લે આ સિંહ છે ને ઘાસ ખાય છે, સિંહ છે બે કરે છે. એને કીધું આયા. એટલે તો સિંહ ઓલો કે બે કારણ કે આટલા બધા વર્ષોથી ઘાસ જ ખાધું હોય, સમજાણું, બકરાની જેમ બે જ કર્યું હોય. ઓલો સિંહ કે લે આનો મારી ઉપર વિશ્વાસ નથી આવતો. એ તળાવમાં લઈ ગયો કે જો તારું મોઢું અને મારું મોઢું બેનું મોઢું હરખું છે. હું સિંહ છું, તું સિંહ છો. બોલો, સિંહે જિંદગીમાં કોઈ વિચાર્યું નતું કે સિંહ છે. આજે એને પહેલી વાર જીવનમાં ખબર પડી કે સિંહ છે. પછી એને કીધું હાલતું ત્રાડ પાડ. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર, 7 વાર ત્રાડ પાડવાની કોશિશ કરીને પછી ત્રાડ પાડી ગયો. આ ઘટના ઉપરથી સ્વામીજી એમ કહે છે કે આપણને પહેલેથી જ ઘેટાનું શિક્ષણ આપવામાં આવ્યું છે. સ્વામીજી કહે છે કે આપણે બધા કેવા છે? અમૃતસ્ય પુત્ર. સ્વામીજી એવું કહે છે આપણને અમૃતસ્ય પુત્ર. આપણે બધા અમૃતના સંતાનો છીએ, અક્ષય સુખના અધિકારી છીએ, દિવ્ય છીએ, નિત્ય છીએ, ધન્ય છીએ. સ્વામીજી કહે છે કે નાનપણથી જ બાળકોને આવા શબ્દો સંભળાવો તો એ મહાન બનશે અને ભારત દેશ મહાન બનશે. એટલા માટે સ્વામીજી કહે છે કે કોઈ દિવસ નબળા વિચાર ન કરો. કેવા વિચાર ન કરો? નબળા વિચાર ન કરો. માની લો કે તમને કોઈ શિક્ષક ખીજાય છે, બરાબર, આ વર્ષે તમારે ઓછા માર્ક આવે કે તમને કોઈ મારે છે તોફાન કરતી વખતે, તો તમારે એમ વિચારવાનું, તમે બધા શું વિચારો? આ સાહેબ તો વિચાર જ ગુણો, ચોપડી ઘા કરી દો, બરાબર. ગણિતના શિક્ષક તમને લાફો મારે તો તમે ચોપડી જ ઘા કરી દો. ગણિતમાં તમારું મોટું ઈંડું આવે, સમજાણું? તો એનાથી કઈ ફાયદો નથી થવાનો. પણ શિક્ષક જો તમને ખીજાય છે તો તમારે એમ વિચારવું કે આ વર્ષે તો આ મેડમ કે સર મને ખીજાણા, તો આગલા વર્ષે આ સાહેબ કે મેડમ નો મોકો નહીં આપું. હું ડબલ મહેનત કરીશ, રાતે જાગવું પડે તો રાતે જાગીશ, પણ હું મહેનત કરીશ, પણ આ સાહેબ કે મેડમ નો મોકો નહીં આપું. એમ વિચાર આપણને વિચારતા નથી આવડતું. તો સ્વામીજી આપણને વિચારતા શીખવાડે છે કે સારા વિચાર કરો. કેવા વિચાર કરો? શ્રેષ્ઠ વિચાર કરો તો શ્રેષ્ઠ પરિણામ મળશે. આપણને વિચાર કરતા આવડતું નથી એટલે આપણે કોઈ દિવસ મહાન પરિણામ જન્માવી શકતા નથી. તો સ્વામીજી કહે છે કે નિર્ભય બનો. શું બનો? નિર્ભય બનો. તો આ તો પહેલી ઘટના થઈ. બીજી ઘટના હતી સ્વામીજીનો આ જે ફોટો છે, બરાબર,
સ્વામીજી હતા એ વારાણસીમાં હતા. ક્યાં હતા? વારાણસીમાં. વારાણસી અયોધ્યા પાસે છે. અયોધ્યામાં કોનું મંદિર છે? હા, રામ ભગવાનનું. રામ ભગવાનના સેવક કોણ હતા? હનુમાનજી મહારાજ. બરાબર. તો વારાણસીમાં આટલા મોટા મોટા વાંદરા હોય. કેટલા મોટા વાંદરા હોય? આટલા મોટા. અમદાવાદ વડોદરા જાઓ ને તો આટલા નાના વાંદરા હોય. તો સ્વામીજી હતા શિવ ભવાની માતાના મંદિરથી દર્શન કરીને આવતા હતા. એક જ રસ્તો હતો આવવાનો જવાનો. એક બાજુ વંડી હતી, એક બાજુ તળાવ હતું. તો સ્વામીજી હાલીને આવતા હતા ને તો પાછળ વાંદરા પડ્યા. સ્વામીજી જીવનમાં ડરતા નહીં, પણ વાંદરા પાછળ પડે ને ત્યારે હું કોનું ખબર નહીં એવું. તો એને જોયું કે પાછળ વાંદરા પડ્યા છે. પાછળ વાંદરા પડ્યા એટલે સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા. સ્વામીજી ઝડપથી હાલવા માંડે તો વાંદરા દોડવા માંડ્યા. વાંદરા દોડવા માંડે તો સ્વામીજી દોડવા માંડ્યા. એક સાધુ હતા ને ત્યાં રહેતા હતા, હું 80-90 વર્ષના. એને ખબર કે આ વાંદરાઓની બધીની મશ્કરી કરે. એને રાડ પાડી, સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રૂટ્સ. હું કીધું કે ઉભા રહ્યો અને દુષ્ટોનો સામનો કરો. સ્વામીજી પાછળ ફેર્યા અને આવી રીતે ઉભા રહ્યા અને બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું તો સ્વામીજીને શું ખબર પડી કે બધા વાંદરા ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી સ્વામીજી ન્યુયોર્કમાં એમ કહે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે એને ભાગવાની કોશિશ ન કરો, એનો સામનો કરો. શું કરો? સામનો કરો. આપણે શું કરીએ? જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે એનાથી ભાગવાની કોશિશ કરીએ. આટલા માટે આપણે જીવનમાં કોઈ દિવસ આગળ વધી શકતા નથી. સ્વામીજી કહે છે કે આપણે તો મુશ્કેલીનો સામનો કરશું તો મુશ્કેલી બધી ગાયબ થઈ જશે. આટલા માટે સ્વામીજી કહે છે કે નિર્ભય બનો, કોઈ પણ દિવસ ડરો નહીં. એકવાર સ્વામીજી કાશ્મીરમાં હતા. ક્યાં હતા? કાશ્મીરમાં. બરાબર, ઉત્તર ભારતમાં. કાશ્મીરમાં પરિભ્રમણ કરતા હતા ત્યારે સ્વામીજીને 15-20 દિવસથી ખાવાનું નહોતું મળ્યું, પીવાનું પાણી નહોતું મળ્યું. તો સ્વામીજી અતિશય થાકી ગયા હતા અને ભૂખે લાગી હતી. સ્વામીજી વાઘ આવતો હતો. શું આવતો હતો? વાઘ આવતો હતો. તો સ્વામીજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને ભૂખ લાગી છે, આ વાઘની ભૂખ લાગી છે, વાઘ ભલે મને ખાઈ જતો. સ્વામીજી ત્યાં ઝાડવું હતું, ત્યાં ટેકે બેસી ગયા. થોડીક વારમાં વાઘ આવ્યો અને વાઘ હતો એ સ્વામીજીને સૂંઘીને વહી ગયો. સ્વામીજીને કાંઈ ન કર્યું. આ ઘટના ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. અમેરિકામાં જ્યારે સ્વામીજી હતા ત્યારે એક સભા હતી. બરાબર, આ કાર્યક્રમ છે એની જેવી એક સભા હતી. સભામાં સ્વામીજી બોલ્યા કે જેને ઈશ્વરના દર્શન કરેલા હોય એને કોઈ પણ બાબતથી ડર ન લાગે, મૃત્યુનો પણ ડર ન લાગે. તો અહીંયા બધા કાઉબોયઝ હતા. કોણ હતા? કાઉબોયઝ. કાઉબોયઝ એટલે આપણે ગુજરાતીમાં એને ભરવાડ કહીએ. તો અમેરિકામાં એને કાઉબોયઝ કહેવાય. એ બધા માથે ગોળ ટોપી પહેરે, હાથમાં બંદૂક રાખે, પગમાં ઓલબોટ પહેરેલા હોય અને ઘોડા ઉપર ફરે. એ બધા કાઉબોયઝ હતા ને એને નક્કી કર્યું કે સ્વામીજીને આપણા ગામડામાં બોલાવીએ અને એની પરીક્ષા કરીએ કે આ માણસ છે બોલે છે એ સાચું છે કે નહીં. તો સ્વામીજીને પોતાના ગામડામાં બોલાવ્યા. આપણે કેમ સનેશ ગામડું છે એની જેમ. અને એના ગામડામાં એક જગ્યાએ એક ટીપડું હતું, એની પર ઊભા રાખી દીધા અને સ્વામીજીને કીધું તમે તમારા ધર્મ વિશે બોલો. સ્વામીજીએ પોતાનું ભાષણ શરૂ કર્યું. એ બધા કાઉબોયઝ હતા એ બધા સામે વહી ગયા. બધાના હાથમાં બંદૂક હતી અને સ્વામીજીનું જેમ ભાષણ ચાલુ થયું એ બધાએ ગોળીઓ છોડવાની ચાલુ કરી. અમુક ગોળીઓ માથા ઉપરથી પસાર થાય, કાન પાસેથી પસાર થાય, હાથ પાસેથી પસાર થાય, પગ પાસેથી પસાર થાય. આવું કલાક આવ્યું. બધી ગોળી ખલાસ થઈ ગઈ. સ્વામીજીનું ભાષણ પૂરું થયું ત્યારે બધા તાળીઓ વગાડતા હતા કે વોટ યુ સ્પીક યુ બિલીવ ઇન ઇટ. સમજાણું? યુ ડુ ઇટ. તમે જે બોલો છો એવું કરીને દેખાડો છો, તમે સાચું બોલો છો, તમે નિર્ભય વ્યક્તિ છો. એટલે સ્વામીજી કહીશ કે જીવનમાં કોઈ દિવસ ડરવાનું નહીં. તો પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. પોતાની જાતમાં વિશ્વાસ રાખવાનો. બીજી વસ્તુ આપણે શું શીખ્યા? નિર્ભયતા. કોઈ પણ બાબતથી ડરવાનું નહીં. ત્રીજી વસ્તુ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. સ્વામીજી કહે છે કે બે છોકરા ને બે છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં પહેલો નંબર આવે, બીજો છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં છેલ્લો નંબર આવે. એની પાછળનું કારણ શું? તો સ્વામીજી શું કહે છે? એની પાછળનું કારણ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. શિક્ષક એક જ છે પણ એકનો પહેલો નંબર આવે એકનો છેલ્લો નંબર આવે. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ છે એકાગ્રતા. તો હું જ્યારે નવો શિક્ષક તરીકે લાગ્યો ત્યારે મેં સ્વામીજીના આટલા બધા પુસ્તકો ન વાંચેલા. તો છેલ્લી બેન્ચે કોઈ બેઠો અવાજ કરતો હોય, પ્લેન બનાવતો હોય ને તો સીધું એને લાફા મારતો, એ તું ભણતો કેમ નથી? તો પછી જેમ જેમ સ્વામીજીના પુસ્તકો વાંચ્યા પછી ખબર પડી કે જે છોકરો અવાજ કરે છે, ભણવામાં ધ્યાન નથી આપતો, એની પાછળનું કારણ શું છે? કારણ કે એની પાસે હું નથી, એકાગ્રતા નથી, ઓછી છે, બહુ ઓછી છે. અને એકાગ્રતા નથી એટલે એને ભણવામાં રસ નથી, એને ભણવામાં રસ નથી એટલે એ અવાજ કરે છે, કાં પ્લેન બનાવે છે, કાં લીટોડા કરે છે. તો એકાગ્રતા શું છે? આપણે જોવું છે. પ્રયોગ કરીએ તૈયાર બધા? 3 પ્રયોગ કરીએ તૈયાર બધા? તો ટટ્ટાર બેસો હાલો બધા. તમારો જમણો હાથ છે ને અહીંયા રાખો. તમારો જમણો હાથ છે અહીંયા રાખો, નાકની નીચે. તમારું ડાબુ નાક આ બાજુ છે, તમારો ચહેરો આ બાજુ છે, તમારું ડાબુ નાક આ બાજુ છે. તમારા ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે જોવાનું. બરાબર?
તમારા ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે જોવાનું છે. 1-2 સેકન્ડમાં ખબર પડી જાય તરત જ જાય. કોઈને આવે છે ડાબા નાકમાંથી શ્વાસ? 1-2 વિદ્યાર્થીઓ. હાલો, ખૂબ સરસ. હાલો, પછી આ પહેલો પ્રયોગ પૂરો થઈ ગયો. બીજો પ્રયોગ ફરીથી હાથ રાખો, ટટ્ટા બેસો. તમારું જમણું નાક આ બાજુ છે, બરાબર? તમારો ચહેરો આ બાજુ છે, તો જમણા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? જમણા નાકમાંથી. તમારું જમણું નાક આ બાજુ છે. કોઈ નહીં? હજી હમણાં જ મેં કીધું ડરો નહીં, તમે બધા એકબીજા હું જોશો. કોઈક હાથ ઊંચો કરે તો હું હાથ ઊંચો છું. કોઈ નહીં? કોઈ શ્વાસ જ નથી આવતા? કોઈ શ્વાસ જ નથી લેતો? હાલો, હાથ હેઠે રાખો. ખૂબ સરસ. હાલો, હજી મેં કીધું કે ડરો નહીં, તો એકબીજા હું જોઈશ. આ બીજો પ્રયોગ પૂરો થઈ ગયો. ત્રીજો પ્રયોગ ફરીથી હાથ રાખો. બંને નાકમાંથી, બરાબર? બંને નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે એ હાથ ઊંચા કરે. ખૂબ સરસ. ચાલો, આ ત્રણેય પ્રયોગ કર્યા. ત્રણેયનો મતલબ શું છે એ પહેલા સમજી લઈએ. પહેલો જે પ્રયોગ કર્યો ડાબા નાક વાળો, બરાબર? ડાબા નસકોરામાંથી શ્વાસ આવતો હોય. હવે ડાબો નસકોરો છે એ ચંદ્ર નાડી છે, બરાબર? ડાબા નસકોરામાંથી ક્યારે શ્વાસ આવે? જ્યારે તમે થાકી જાઓ ત્યારે. જ્યારે તમે થાકી જાઓ ત્યારે. 1-2 છોકરા હાથ ઊંચો કર્યો, એનો મતલબ શું છે કે રાતે 12-1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી જાગતા હતા, મોડે સુધી ટીવી જોતા હતા, કે મોબાઈલ ઘુમાડતા હતા. સવારે 5-6 વાગે જાગી જાય, ઊંઘ એની પૂરી થઈ નથી, એનું શરીર થાકી ગયું છે, એને આરામ કરવાની જરૂર છે. તો બે એવા સમય છે જ્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવતો. કાં તો શરીર થાકી ગયું, કાં તો અતિશય ભૂખ લાગી હોય. અતિશય ભૂખ લાગે ને જ્યારે આપણા શરીરમાં ગ્લુકોઝ ખતમ થઈ જાય, બરાબર? તમારે વિજ્ઞાનની ચોપડીમાં આવે આઠમા ધોરણમાં C6H12O6 ગ્લુકોઝ આપણા શરીરમાં જે કાંઈ પણ શક્તિ છે કયા સ્વરૂપમાં છે? ખાંડના સ્વરૂપમાં, ગ્લુકોઝમાં. તમે શ્વાસ લો એટલે ખાંડનું કેવા સ્વરૂપમાં રૂપાંતર થાય? શક્તિમાં, બરાબર? એનર્જી નામનો એક પાર્ટ છે વિજ્ઞાનમાં, બરાબર? તો જ્યારે અતિશય ડાબા નાકમાંથી શ્વાસ આવે એનો મતલબ કાં તો તમે થાકી જાય છો, કાં તો તમને ભૂખ લાગી છે, બરાબર? તો હજી તો કોઈને ભૂખ લાગી નથી, બરાબર? હજી આ બેન બનાવે છે. તો આ પહેલો પ્રયોગ થઈ ગયો. જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય એનો મતલબ એમ છે કે તમારું શરીર અત્યારે શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી છે. અત્યારે કામ કરવાનો સમય છે. કેનો સમય છે? કામ કરવાનો સમય છે. આરામ કરવાનો સમય નથી. શિક્ષક કે દાખલા ગણો તો ગણવાના છે. તમને જે સરકારે પેન અને નોટબુક આપેલી છે એ આરતી ઉતારવા માટે નથી આપેલી, એ મંદિરમાં રાખવા માટે નથી આપેલી. તમને જે પેન ને નોટબુક આપેલી છે, શિક્ષક કે દાખલા ગણો તો ગણવાના છે. શિક્ષક કે ગદ્ય પદ્ય લખો તો લખવાના છે. શિક્ષક કે અંગ્રેજીનું વાક્ય લખો તો લખવાનું છે. શિક્ષક સુભાષિત લખવા તો લખવાના છે. તમે ખાલી શિક્ષક કે એટલું કરશો તો ફટાફટ પ્રગતિ કરશો. તો આપણે એટલું કરતા નથી. આપણે પેન ઉપાડીને એક લીટો કરતા નથી, એટલે આપણે પ્રગતિ ક્યાંથી કરી શકીએ? બહેનો કરતી હશે, ભાઈઓ બધા મોટા ભાગે આળસુ હોય. સમજાણું? હું શિક્ષક છું એટલે મને ખબર હોય. બહેનોને કીધું હોય તો તરત પેન ઉપાડીને લખવા પડે. તો ભાઈઓ હાવ આળસુ હોય. આટલા માટે આજે દીકરીઓ બધા ક્ષેત્રમાં આગળ છે. તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે કામ કરવાનો સમય. શિક્ષક એક હોમવર્ક કરો તો કરવાનું છે, પણ આપણે બધા શું કરીએ? શિક્ષક અહીંથી હોમવર્ક આપે, આપણે સીધા ઘરે જઈને થેલાનો ઘા કરી દઈએ. સમજાણું? પછી ફરવા વયા જઈએ, સાયકલ નકલવા જઈએ, લસરપટ્ટી ખાવા વયા જઈએ, ફેરપદુડી ફરવા વયા જઈએ, બરાબર? બીજા દિવસ ચાલુ થાય, શાળાનો ટાઈમ છે ત્યારે આપણે છેલ્લો તો ગોતો પડે, કયા ખૂણામાં નાખ્યો તો સમજાણું ઘા કરી. પછી શિક્ષક પૂછે કે હોમવર્ક કર્યું તો તમે કહો કે ના. તો શિક્ષકો તમારી આરતી ઉતારે, બરાબર? શિક્ષકો તો ફોટો છપાઈને આરતી ઉતારે, પગે લાગે શિક્ષક. આ તો બહુ મહાન છે, આને તો હોમવર્ક જ નથી કર્યું. શિક્ષક કાંઈ તમને પગે નથી લાગવાનો. શિક્ષકોએ તો જે કરવાનું છે કરી લીધું. જે કાંઈ કરવાનું છે તમારે કરવાનું છે. સ્વામીજી શું કહે છે કે મંદિરમાં તમે જાઓ, મંદિરમાં બધા ગયેલા છે ને, તો મંદિરમાં કેવા ફૂલ ચડે? બોલો, મંદિરમાં કેવા ફૂલ ચડે? મંદિરમાં તાજા ફૂલ ચડે. કેવા ફૂલ ચડે? તાજા. કે વાસીને ચીમડાઈ ગયેલા ફૂલ ચડે? તાજા ફૂલ ચડે ને. કે તમે આવો વાસ મારી ગયેલા હોય, હાવ પીળા પડી જાય એવા ફૂલ ચડાવો. તાજા ફૂલ ચડાવો ને. હવે મેં તમને કીધું કે સામે જે વંડી છે એને અડીને આવો, તો હજી હું કહું એની પહેલા તો અડધા વિદ્યાર્થી પહોંચી જાય ને અડધા દોડીને આવી જવાય. શું કામ? કારણ કે અત્યારે તમારું શરીર કેવું છે? શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી છે. એની જગ્યાએ તમે 80 વર્ષના ડોહા ડોહી થઈ જાઓ, બરાબર? હું તમને કહું કે સામેની દિવાલને અડીને આવો તો તમે કે હે બાપા અમને ન કહો. શું કામ? કારણ કે 4 જણા તમને ટીંગા ટોળી કરીને લઈ જતા હોય, અંદર તમે લાકડીના ટેકે હાલતા હોય, તો ત્યારે તમે કાંઈ નવું કામ કરી શકો નહીં. તો સ્વામીજી કહે કે જ્યારે
જમણા નાક પરથી શ્વાસ આવતો હોય, કામ કરવાનો સમય હોય ત્યારે કામ કરવાનું છે. શિક્ષક તમને કહે કે દોડો તો દોડવાનું છે. તમે દોડશો તો તમારું શરીર કેવું બનશે? શક્તિશાળી બનશે. કેવું બનશે? પોદલો જોયેલો છે? પોદલો હાકે ના? પોદલા પગ પડે તો શું થાય? બોલો, બગડે ને? લાફો મારો શું થાય? વાગે ને? લાફો મારો તો વાગે કે હાથ બગડે? આ લોખંડનો થાંભલો છે એને લાફો મારો શું થાય? તો સ્વામીજી શું કહે છે કે આપણે પોદલા જેવા બનવાનું કે લોખંડ જેવા મજબૂત બનવાનું? બરાબર. તો લોખંડ જેવા મજબૂત બનવા તો શું કરવું પડે? ઘી ગોળ ખાવો પડે કે કસરત કરવી પડે? શિક્ષક કે વ્યાયામનો પીરિયડ હોય, શિક્ષક કે દોડો તો દોડવાનો કે આરામ કરવાનો? તો અમુક વિદ્યાર્થી હોય ને કે એ સાહેબ અમને તો પેટ પર દુખે છે, પગ પર દુખે છે, તો પછી એ શિક્ષક તમારું ભલું ન કરી ત્યાં પછી શિવ ભગવાન આવો તો તમને મદદ ન કરી શકે. બરાબર. તો જયારે જમણા નાક પરથી શ્વાસ આવતો હોય ત્યારે દોડવાનું છે. શું કરવાનું છે? શિક્ષકે કે દાખલા ગણો તો ગણવાના છે. આપણે આટલું કરશું તો ફટાફટ પ્રગતિ થશે. તો આ થયો બીજો પ્રયોગ. ત્રીજો પ્રયોગ, બંને નાક પરથી જયારે શ્વાસ આવતો હોય ત્યારે, તો બંને નાક પરથી જયારે શ્વાસ આવતો હોય એનો મતલબ શું છે? એનો મતલબ છે કે તમારું મન અત્યારે કેવું છે? એકાગ્ર છે. બરાબર. જેના બંને નાક પરથી શ્વાસ આવતો હતો એનો મતલબ એમ છે કે અત્યારે હું જે બોલું છું એની ઉપર ધ્યાન છે. બાકી બધા અહીંયા બેઠા છે એને એમ થતું કે આ અત્યારના બોલ કરે છે જાય તો સારું. બરાબર. એનું મન ક્યાંક બીજા હોય એને એમ થાય એ પોતાના ભાઈબંધ કે બેનપણીને કહેતા જો હું કાલે આમ કરી નાખીશ. એ કાલે પ્રાર્થના સભામાં પૂછે ને કે તું તો કાલે આમ કરી, હવે તો કાલની વાત હતી. તો સ્વામીજી કહે કે આપણને બોલવાની આદત પડી ગઈ છે. આપણે લોકો બોલ કરીએ, કામ કઈ કરતા નથી, એટલે આપણે મહાન પરિણામ લાવી શકતા નથી. તો સ્વામીજી કહે કે જો મહાન પરિણામ લાવવું હોય તો તમારે બોલવાનું બંધ કરવું પડશે અને કાર્ય કરવાનું ચાલુ કરવું પડશે. બરાબર. તો સ્વામીજી હતા એ આવું કહેતા. એકવાર સ્વામીજીને કોકે પૂછ્યું, બરાબર, કે તમારા શબ્દો શું છે? તો સ્વામીજી કીધું કે મારા શબ્દો અગ્નિ છે. શું છે? અગ્નિ છે. આજે નહીં તો કાલે. અત્યારે જે બાળકો અવાજ કરે છે, બરાબર, હમણાં થોડીક વાર 20 મિનિટમાં કાર્યક્રમ પૂરો થઈ જશે. 3 વસ્તુ પૂરી થઈ ગઈ, 2 જ બાકી છે. તો સ્વામીજી ગેરંટી આપે છે, વોરંટી નહીં. સ્વામીજી ગેરંટી આપે છે કે મારા શબ્દો અગ્નિ છે. શું છે? અગ્નિ. આજે નહીં તો કાલે જ્યારે તમારા જીવનમાં ભયંકર મુશ્કેલી આવશે ત્યારે અગ્નિ પ્રજ્વલિત થશે ને તમને મુશ્કેલીમાંથી માર્ગ દેખાડશે. તમે બધા પિક્ચર જોવા ગયેલા છે? થિયેટરમાં પિક્ચર જોવા ગયેલા? પિક્ચર જોવા જાવ તો પૈસા આપવા પડે ને? 200 રૂપિયા આપવા પડે. પછી જે હીરો હિરોઈન નું પિક્ચર જોવા જાઓ તમે નાપાસ થાવ ત્યારે હીરો હિરોઈન આવે છે કે લાવ દીકરા લાવ દીકરી તારો ત્યારે હું લૂછી દઉં તમારું પિક્ચર જોવા તો કોઈ આવે છે? સલમાન ખાન, શાહરુખ ખાન આવે છે? પણ સ્વામી વિવેકાનંદ આવે છે. આ કાર્યક્રમ મફતમાં થયો, તમારે 1 રૂપિયા દેવા જ નથી. સ્વામીજી આવે છે, સ્વામીજી તમને કહે છે કે ઊઠ ઉભો થા, મર્દ બન અને હિંમતવાન થા. બધી જવાબદારી તારે શરીરે ઓઢી લઈને સમજ કે તારો ભાગ્ય વિધાતા તું પોતે જ છો. આ દુનિયાની કોઈ પણ બાબતથી ડરવાની તું કોશિશ કરતો નહીં. બરાબર. આકાશ ભલે તૂટી જાય પણ તું ડરતો નહીં. આ કોણ કહે છે? સ્વામીજી કહે છે. તો જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ડરવાનું નથી, પોતાની ઉપર વિશ્વાસ રાખવાનો છે. અને આપણે બીજા પ્રયોગમાં હતા જ્યારે બંને નાક પરથી શ્વાસ આવતો ત્યારે આપણું મન શું છે? એકાગ્ર છે. હવે જેનો પહેલો નંબર આવતો હોય ને ક્લાસમાં એના 2 નાક પરથી જે શ્વાસ આવતો હોય એનો સમય કેટલો હોય? 10 કલાક, 15 કલાક, 8 કલાક. પણ જેનો છેલ્લો નંબર આવતો જે માંડ પાસ થતો, જેને 5 માર્ક આવતો, 10 માર્ક આવતો, બરાબર, એના 2 નાક પરથી જે શ્વાસ આવતો એનો સમય કેવો હોય? બહુ ઓછો હોય. 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક. તો 2 નાક પરથી જયારે શ્વાસ આવતો હોય ને ત્યારે સાયકલ અકલતો હોય, બરાબર, ત્યારે ખાવા બેઠો હોય ત્યારે કઈ ચોપડી ખોલીને વાંચતો ન હોય એટલે એવું થાય એને કઈ યાદ ન રહે. તો સ્વામીજી કહે કે આ સમય વધારી શકાય તો આ વધારી શકાય. કઈ રીતે? તો આપણે એક પ્રયોગ કરીએ. બરાબર છે યાર બધા? હા કે ના? તો ટટ્ટાર બેસો બધા. આમ તો તમે બધા પૂર્વક રેચક કરો છો ને? હા કે ના? હું થોડોક પ્રાર્થના સભામાં 5 મિનિટ મોડો આવ્યો હતો તો તમે બધા કુંભકપૂર્વક રેચક કરો છો ને? બરાબર. આ બધા શિક્ષકો છે બધા ડાયટમાંથી આવતો એટલે એ બધાને ખબર જ હોય. બીએડ, પીટીસી બધા કરેલા આવેલા હોય એટલે એ લોકોને ખબર જ હોય. એટલે બધી શાળામાં કુંભકપૂર્વક રેચક કરાવતા હોય. આપણે એક માળા સ્વરૂપે કરીએ. તો બધા તૈયાર? તો ટટ્ટાર બેસો. તો જમણો અંગૂઠો છે જમણા નાક ઉપર રાખો. ડાબા નાકથી શ્વાસ લેવાનો છે 4 સેકન્ડ માટે. બરાબર. તો ડાબા નાકથી બધા શ્વાસ લેજો. પછી 2 નાક બંધ. પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો. પછી જમણા નાકથી શ્વાસ લેવાનો. પછી 2 નાક બંધ.
પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો. બરાબર. આ એક માળા બોલી છે કેટલી? આવી 4 માળા કરવાની. કેટલી? તમને એમ થાય કે શું કામ કરવાની? બરાબર. અત્યાર સુધી તમે કુંભક પૂરક રેચક કરતા હશો, પણ તમને એમ થાય કે આ સાહેબ એક ને એક વસ્તુ કરાવે છે દરરોજ. કુંભક પૂરક રેચકનો ફાયદો હું તમને કહું. જો તમે કેટલા વર્ષોથી પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી પહોંચી ગયા, પણ તમે કુંભક પૂરક રેચક કરતા છો, પણ તમને ખબર નહીં હોય. તો આખી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તમે બધા શાળાએ આવ્યા કે નહીં થોડી વાર પહેલા? હા કે ના? 5 વાગે શાળા છૂટશે એટલે ઘરે જાશો કે નહીં? તો તમે બધા શાળાએ આવ્યા ત્યારે જો અત્યારે ટ્રેક્ટર અહીંથી નીકળે છે રોડ પાછળ જોતો. ટ્રેક્ટર નીકળ્યું ને? તમે બધા જયારે શાળાએ આવતા હો, શાળાએથી ઘરે જતા હો, ત્યારે રસ્તામાં કેટલા બધા વાહન હાલતા હોય. શું હાલતા હોય? વાહન હાલતા એટલે એ શું ઉડાડે? ધૂળ ઉડાડે? હા કે ના? એ ધૂળ બધી ક્યાં જાય? તમારા નાકમાં જાય. ક્યાં જાય? નાકમાંથી ક્યાં જાય? કરોડરજ્જુમાં જાય. ક્યાં જાય? હવે એ ધૂળ કરોડરજ્જુમાં જાય ને એટલે તમારી એકાગ્રતા ઘટી જાય. શું થાય? ઘટી જાય. તમે બધા ટીવી જોવો છો? ટીવીમાં ક્રિકેટ જોવો છો? ક્રિકેટમાં વચ્ચે જાહેરાત આવે ખબર કે सच्ची माँ की पसंद बॉर्नविटा. बराबर. मैंने अपने बेटे को बॉर्नविटा खिलाया, बूस्ट खिलाया और मेरा बेटा पहला आ गया. એવી જાહેરાત જોયેલી છે કદી? હવે તમે બૂસ્ટ કે બॉर्नविटाના ગમે એટલા ડબલા ખાવ તો તમારો પહેલો નંબર કોઈ દીધો. શું કામ? કારણ કે એની અંદર ખાંડ નાખેલી હોય અને સિંગનો ભૂકો નાખેલો. પણ આજે હું તમને શીખવાડું છું જે કુંભક પૂરક રેચક આપણે માળા સ્વરૂપે કરીએ એનાથી તમારો પહેલો નંબર આવી શકે. કઈ રીતે આવી શકે એવું તમને કહું તો હું પણ તમારી જેમ જ્યારે શાળામાં હતો તમને એમ થતું કે આ ભાઈ આવો કાર્યક્રમ શું કામ કરે? એની પાછળનું કારણ તો હું પણ જ્યારે તમારી જેમ શાળામાં હતો, હું ઠોઠ વિદ્યાર્થી હતો. હું છેલ્લે બેસતો. હું છેલ્લે એટલા માટે બેસતો કે શિક્ષક બધા આગળ બેઠા ને પ્રશ્ન ન પૂછે. પ્રશ્ન પૂછે તો આપણને આવડતું હોય નહીં, આપણે ઠોઠ વિદ્યાર્થી. તો મારી શાળામાં 3 કલાકનો કાર્યક્રમ થયેલો સ્વામી વિવેકાનંદનો. અને કાર્યક્રમ પછી મેં તમને કીધું હું ઠોઠ વિદ્યાર્થી, પણ મને કાર્યક્રમમાં એટલી ખબર પડી કે આ ભાઈ જે બોલે છે એમાં છે સાચું છે ખોટું છે એ નથી ખબર. મેં પુસ્તકો ઘણા ખરીદેલા. અમારા પુસ્તકો ખરીદવાના હતા, અમને એક મફતમાં નહોતું પડ્યું. મેં 1000 રૂપિયાના પુસ્તકો ખરીદેલા. 9 વર્ષ પછી જ્યારે હું નાપાસ થયો, 2.5 વર્ષ નાપાસ થયો. કેટલા? હું પોતે એન્જિનિયર છું. 4 વર્ષમાં 48 વિષય પાસ કરવાના. તો પહેલા 6 મહિના નાપાસ, બીજા 6 મહિના નાપાસ, ત્રીજા 6 મહિના નાપાસ, ચોથા 6 મહિના નાપાસ, પાંચમા 6 મહિના નાપાસ. હું 2.5 વર્ષ નાપાસ થયો એન્જિનિયરિંગમાં. ત્યારે મારી એમ 2 રસ્તા હતા, કાં તો હું 1.5 વર્ષમાં ભણવાનું પૂરું કરું, કાં હું ભણવાનું છોડી દઉં. એ દિવસે મને યાદ આવ્યું કે મારી શાળામાં સ્વામીજીનો કાર્યક્રમ થયેલો 9 વર્ષ પછી. 9 વર્ષ પછી મેં સ્વામીજીના પુસ્તકો વાંચ્યા. મારી આખી જિંદગી બદલાઈ ગઈ. મને ખબર પડી કે સ્વામીજી જે કહે છે એ રીતે જો આપણે તૈયારી કરીએ ને તો ફટાફટ પ્રગતિ થાય. 5 વર્ષ પછી આખા ગુજરાતમાં મારો નંબર આવ્યો. આખા ભાવનગરમાં પહેલો નંબર, આખા ગુજરાતમાં 9મો નંબર ગણિતમાં. જે વિષયમાં હું નાપાસ થયો હતો એમાં જ મારો આખા ગુજરાતમાં નંબર આવ્યો. એની ઉપરથી મને ખબર પડી કે આ જે માહિતી છે સ્વામીજીએ આપેલી છે તો એ આપણે ગામડે બધા વિદ્યાર્થીને પકડે છે. એ લોકોને જે ભણવામાં તકલીફ પડતી હોય એ લોકોને ન પડે. આટલા માટે આ કાર્યક્રમ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એવું ન સમજો કે આ નકામો કાર્યક્રમ છે. તો સ્વામીજી કહે છે કે આપણે નાડી શુદ્ધિ કરીએ. શું કરીએ? નાડી શુદ્ધિ. ડાબા નાકથી શ્વાસ લેવાનો, શ્વાસ રોકવાનો. જમણા નાકથી શ્વાસ છોડવાનો. જમણા નાકથી શ્વાસ લેવાનો, શ્વાસ રોકવાનો. ડાબા નાકથી શ્વાસ છોડવાનો. આમાં 24 સેકન્ડ લાગે. કેટલી સેકન્ડ લાગે? 24 સેકન્ડ. આવી 4 માળા કરવાની. 4 માળા કરવામાં 96 સેકન્ડ લાગે. કેટલી સેકન્ડ? 96 સેકન્ડ એટલે 1 મિનિટ ને 36 સેકન્ડ થાય. કેટલી? શાળામાં તો બધા શિક્ષકો બેઠા હોય એટલે તમે ડરથી કરતા હો. તો જો તમારે હકીકતમાં ફટાફટ પ્રગતિ કરવી હોય તો જાતે ઘરે કરવાનું. આ શિક્ષકો તમને કરાવો એટલે તમે બધા કરતા હો. ક્યારે કરવાનું? તો સાંજે 6 થી 8માં, સવારે 4 થી 8માં. ક્યારે? સવારે 4 થી 8માં, સાંજે 6 થી 8માં. શું કામ? તો એ સમય એવો છે કે આખી દુનિયામાં 700 કરોડથી વધારે માણસો છે. કેટલા? 700 કરોડથી વધારે માણસો છે. એ સમય એવો છે, આ 2 સમય એવા છે જ્યારે તમારે 2 નાક પરથી શ્વાસ આવતો હોય. તો એનો તમે ઉપયોગ કરો તો તમારી એકાગ્રતા વધે. તમને એવો થાય, પ્રશ્ન થાય કે કેટલી વધે? તો 21 દિવસ કરો તો 5% વધે. કેટલી? ખાલી 21 દિવસ કરો તો 5% વધે. 6 મહિના કરો તો 10 થી 15% વધે. 12 વર્ષ કરો. કેટલા? 12 વર્ષ. 1 સૂર્યમાળા. માણસનું જીવન કેટલું છે? 5 સૂર્યમાળા. 12 × 5 = 60. માણસ 60 વર્ષ સુધી જીવે. 60 વર્ષ સુધી 10 માંથી એક જ વ્યક્તિ જીવતો હોય. સમજાણું? બાકીના 9 તો ભગવાન તો ભાગી જાય. તો માણસનું જીવન 5 સૂર્યમાળાનું છે. એમાંથી 1 સૂર્યમાળા જો તમે ખાલી કરો આટલું, બરાબર, 1 મિનિટ ને 36 સેકન્ડ, વધારે નહીં, તો તમારી એકાગ્રતા વધે. કેટલી વધે? તો અપ્રતિમ થઈ જાય. તમને દુનિયામાં કોઈ હરાવી ન શકે.
પછી શું કરવાનું? તો હાથ આવી રીતે રાખવાના. કેમ રાખવાના? હાથ આમ રાખવાના, ગોઠણ ઉપર રાખવાના, બરાબર. અને પછી આંખ બંધ કરવાની. આંખ બંધ કરો તો બધા. આંખ બંધ કરીને શું કરવાનું? તો જોવાનું કેવા વિચાર. આંખ બંધ કરો, બરાબર. હું તમારી બાજુમાં જ ઊભો છું. આ કઈ થવાનું નથી. આ શાળા પડી નથી જવાની, એટલે ડરો નહીં. હમણાં જ કીધું ડરો નહીં, બરાબર. આંખ બંધ કરો. આંખ બંધ કર્યા પછી શું જોવાનું છે? તમને કેવા વિચાર આવે? સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, શિક્ષકને મળવાના વિચાર આવે છે, બેનપણીને મળવાના વિચાર આવે છે, ખાવાના વિચાર આવે છે, ફરવા જવાના વિચાર આવે છે. જે કાંઈ વિચાર આવતો હોય ને ખાલી જોવાના, બરાબર. અને BMT કહેવાય, બેઝિક મેડિટેશન ટેકનિક, સામાન્ય ધ્યાનની પદ્ધતિ. આવા બધા આંખ ખોલી નાખો, આંખ ખોલી નાખો. ખાલી એટલું કરવાનું. કેટલી મિનિટ? 2 મિનિટ. કેટલી મિનિટ? 2 મિનિટ. નાડી શુદ્ધિ કરવાની. 1 મિનિટ 36 સેકન્ડ. 2 મિનિટ આવી રીતે બેસવાનું. તમને એમ થાય કે એનાથી ફાયદો શું થશે? તો એનાથી તમારું દિમાગ હશે એ શાંત પડી જશે. શું થશે? શાંત. ઘણી વાર કેવું થાય કે શિક્ષક, ગણિત વિજ્ઞાનના શિક્ષકોને આવું બહુ થતું હોય. એ લોકોના બોર્ડ ઉપર ઘણું બધું લખવાનું હોય. એ લોકો લખાવતા હોય તો પાછળ વાળા હોય ને એ બધા મજાક કરતા હોય. કેટલી વાર વિદ્યાર્થી બેઠો બેઠો પડી જાય. ઘણી વાર રાતે ખાટલામાં હોતો તો પડી જાય. આવું શું કામ થાય? એની પાછળનું કારણ છે કે એના જે સૂર્ય નાડી છે એ રાતે હાલતી હોય. એ ભૂતો હોય ત્યારે તે જમણા નાકોથી શ્વાસ આવતો. તો સ્વામીજી શું કહે છે કે નાડી શુદ્ધિ કરવાથી તમારી સૂર્ય નાડી, ચંદ્ર નાડી છે ને એ બેલેન્સ થઈ જશે. અને તમે ભણવામાં પ્રગતિ ન કરી શકતા હો તો ફટાફટ પ્રગતિ થશે, બરાબર. તો આનાથી શું થશે? તમારી એકાગ્રતા વધશે. તો બધા નાડી શુદ્ધિ કરશો ને? આપે ને? આ બધું મફતમાં થાય છે. 1 રૂપિયા તમારે દેવાનું નથી. સ્વામીજી કહે છે કે આ કરશો તો ફટાફટ પ્રગતિ થશે. મેં તમને કીધું કે મારો આખો ગુજરાતમાં નંબર આવ્યો. જો મારો નંબર આવી શકે તો તમે બધા તો મારી કરતા હોશિયાર છો, મારી કરતા ફટાફટ પ્રગતિ કરી શકો. તો આપણે પહેલી વસ્તુ શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ છે આદર્શ. શું થાય? આદર્શ. આદર્શ એટલે શું થાય? એક રસ્તો. શું થાય? એક રસ્તો. જે તમે બધા અત્યારે શાળા ચાલુ છે તો હાલીને આવ્યા કે નહીં? હાલીને આવ્યા. પણ શું કામ હાલીને આવ્યા? તમને રસ્તો ખબર હતી એટલે. તમને રસ્તો ખબર હોય તો તમારે પૂછવું પડે ને 4-5 જણાને. તમે ઘરેથી નીકળ્યા ત્યારે તમને ખબર હોય કે હું ઘરથી ડાબી બાજુ જઈશ, જમણી બાજુ જઈશ, અહીંયા પીપળો હશે, ઝાડવું હશે, અહીંયા દુકાન હશે, જ્યાંથી આમ મળીશ તો શાળા આવશે. તમને ખબર હતી કે નહીં? પણ જો તમને રસ્તો ખબર ન હોય તો તમે આવી શકો શાળાએ? નકર તો તમારા પહેલા બીજા ધોરણના બાળકો હોય તો એમાં અમુકના મમ્મી પપ્પા હોય એને મૂકવા આવે છે ને, અમુકના પહેલા બીજા ધોરણમાં હોય એને મૂકવા આવે. એ ત્રીજા ચોથા ધોરણમાં રસ્તો જોઈ લે તો એ શું કે મારા ભાઈબંધ કે બેનપણી યાર આવી જાય એવું કહો ને? હા કે ના? કારણ કે તમે રસ્તો જોયેલો છે. જો તમને રસ્તો ખબર જ ન હોય તો તમારે બીજા લોકોની મદદ લેવી પડે. તો સ્વામીજી શું કહે છે કે 2 છોકરા ને 2 છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નક્કી છે, બીજો છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નક્કી નથી. તો સ્વામીજી શું કહે છે કે જેના જીવનમાં આદર્શ નક્કી નથી 50,000 ભૂલ કરશે. કેટલી ભૂલ કરશે? 50,000. પણ જેના જીવનમાં આદર્શ નક્કી છે, જેને ખબર છે કે કયા રસ્તે જવાનું છે, એ ખાલી 500 ભૂલ જ કરશે. શું કરશે? અને કે ઓછી ભૂલ કરશે. અને જે માણસ ઓછી ભૂલ કરે ને એ ઓછા સમયમાં પ્રગતિ કરી શકે, ઓછા સમયમાં સફળતા મેળવી શકે. તો એક સરકારી શાળાનું ઉદાહરણ આપું. તમારી જેમ જ એક છોકરો હતો, એ સરકારી શાળામાં ભણતો હતો અને એની શાળામાં આવો એક કાર્યક્રમ થયો. એની શાળામાં આવો એક કાર્યક્રમ થયો તો એને ખબર કે આજે ભાઈ આવ્યા છે ને એ કોઈ મહાન વ્યક્તિ છે, પણ એ કોણ હતા એ ખબર નહોતી. આજે જ્યારે ઘરે ગયા ત્યારે એના માસી આવ્યા હતા. એના માસીએ પૂછ્યું કે આજે તારી શાળામાં કોઈ મહેમાન આવ્યા હતા? તો એ છોકરે કીધું હા. એ છોકરાએ પૂછ્યું, એના માસીએ પૂછ્યું તને ખબર છે તારી શાળામાં કોણ આવ્યું હતું? એ છોકરાએ કીધું ના મને નથી ખબર. ત્યારે એના માસીએ કીધું તારી શાળામાં કોણ આવ્યું હતું? કલેક્ટર આવ્યા હતા. કોણ આવ્યા હતા? કલેક્ટર આવ્યા હતા. એ છોકરાએ પૂછ્યું કે કલેક્ટર એટલે કોણ? એના માસીએ કીધું કલેક્ટર એટલે કોણ થાય? જિલ્લાનો રાજા. કોણ થાય? જિલ્લાનો રાજા. તો એ છોકરાએ જોયું કે કલેક્ટર જ્યારે શાળામાં આવે ત્યારે બધા શિક્ષકોએ એનું સ્વાગત કર્યું અને શાળાનું આખું વાતાવરણ બદલાઈ ગયું. એ છોકરાએ નક્કી કર્યું કે મારે શું બનવું છે? કલેક્ટર બનવું છે. એને આદર્શ નક્કી કર્યો. શું નક્કી કર્યું? આદર્શ. અને એને એની માટે તૈયારી ચાલુ કરી. 1 થી 8 ધોરણ પ્રાથમિક શાળામાં ભણ્યો. 9 થી 12 ધોરણ માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિકમાં ભણ્યા પછી 12મા ધોરણ પછી એને તૈયારી ચાલુ કરી દીધી. 2016માં એની મુલાકાત હસમુખભાઈ પટેલ સાથે થઈ. ત્યારે એને ખબર પડી કે IAS શું કહેવાય, IPS શું કહેવાય. પછી જ્યારે એને પરીક્ષા આપી ત્યારે કોરોનાનો સમય હતો. એને ખબર પડી કે પોલીસનું જે કામ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે પરીક્ષા દેવા જતો હતો ત્યારે એને એક્સિડન્ટ થયો. આખો લોહી લુહાણ થઈ ગયો. એનો એક જ હાથ બાકી હતો. આપણને થોડોક તાવ હતો તો આપણે શું કહીએ? મારા પરીક્ષા દેવા નથી જવું.
આ તો એને એક્સિડન્ટ થયું, આખો લોહી લુહાણ થઈ જતો, એનો એક જ હાથ બાકી રહ્યો, સીધો દવાખાને ગયો અને પાટાપિંડી કરીને સીધો પરીક્ષા દેવા ગયો. પરીક્ષા નથી, આખા ભારતમાં 1.5 કરોડ વિદ્યાર્થી પરીક્ષા આપે. કેટલી? 1.5 કરોડ વિદ્યાર્થી પરીક્ષા આપે, એમાં એનો 523 ની આસપાસ નંબર આવ્યો. એને સૌથી પહેલી નોકરી ક્યાં મળી? ભાવનગરમાં. ક્યાં નોકરી મળી? આ વાર્તા એટલા માટે કહું છું કારણ કે ભાવનગરની સાથે જોડાયેલી છે. સૌથી પહેલી નોકરી એને ભાવનગરમાં મળી. 1.5 વર્ષ પહેલા એ ભાઈને અત્યારે અમદાવાદ ટ્રાન્સફર થઈ. 22 વર્ષની ઉંમરે નોકરી મળી. તો આખા ભારતના ન્યૂઝ રિપોર્ટર હતા, એ બધા પૂછવા માંડ્યા કાંઈક ચમત્કાર છે કે 22 વર્ષની ઉંમરે નોકરી મળી? તો કાંઈ ચમત્કાર નથી. એને નાની ઉંમરે શું કરેલું? આદર્શ નક્કી કરેલો. શું નક્કી કરેલું? આદર્શ. ધ્યેય નક્કી કરેલું. શું નક્કી કરેલું? ધ્યેય, કે મારે શું બનવું છે. તો સ્વામીજી કહે છે કે આ ઉંમર છે જ્યારે તમારે આદર્શ નક્કી કરવાનો છે. તમે બધા ફેરફતોડી કરો છો? હા કે ના? સામે વાળાને હાથ મૂકી દો તો શું થાય? પડી જાવ ને. તમે બધા રિક્ષા બસમાં બેઠેલા, રિક્ષા બસમાં બેઠા હો, ઝાડ આવે અને તમે હુઈ જાવ તો શું થાય? પડી જાવ ને. પણ તમે જાગતા હો, લોખંડનો દાંડીઓ પકડી રાખેલો, સીટ પકડી રાખો તો તમે પડી જાવ. તો સ્વામીજી કહે છે કે જીવન છે બરાબર. અહીંયા તો પરીક્ષામાં તો કેવું હોય કે શિક્ષક કે મેડમ હોય ભણાવતા હોય, એમાંથી તમને કહે કે આ આટલું તૈયારી કરતું તો પરીક્ષામાં આવશે. તો જીવનની પરીક્ષામાં આપણને ખબર નથી કે કેવો પ્રશ્ન આવશે, શું થાય. એટલા માટે સ્વામીજી કહે છે કે જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે તમારે કેને પકડવો પડે? આદર્શને પકડવો પડે. શું પકડવું પડે? આદર્શને પકડવો પડે. તો આ જે ભાઈ છે જે સરકારી શાળામાં ભણ્યા, એનું નામ શું? આઈપીએસ સફીન હસન. શું નામ છે? આઈપીએસ સફીન હસન. અત્યારે અમદાવાદની અંદર ટ્રાફિક કંટ્રોલ પોલીસમાં છે, ટીસીપીમાં છે, બરાબર. તો કહેવાનો મતલબ શું છે કે તમારે આદર્શને પકડી રાખવો પડશે. જો તમારે વૈજ્ઞાનિક બનો તો તમારો આદર્શ શું હોવો જોઈએ? ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમી બાબા કા એપીજે અબ્દુલ કલામ. તમારે ગાયક કલાકાર બનો તો તમારો આદર્શ શું હોવો જોઈએ? લતા મંગેશકર, હેમંત ચૌહાણ, બરાબર. તો પછી તમારે ક્રિકેટર બનવું તો તમારો આદર્શ શું હોવો જોઈએ? મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી. એટલે તમારી પાસે આદર્શ હોવો જોઈએ. શું હોવો જોઈએ? આદર્શ. તો પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ આદર્શ. અને છેલ્લી વસ્તુ છે ચારિત્ર્ય ઘડતર. શું છે? ચારિત્ર્ય ઘડતર. ચારિત્ર્ય ઘડતર એટલે શું? તો સ્વામીજી કહે છે સૌથી અઘરી વસ્તુ ચારિત્ર્ય ઘડતર છે, આટલા માટે છેલ્લી રાખેલી છે. ચારિત્ર્ય ઘડતર એટલે શું? તો તમે બધા એમ કહો કે સાહેબ અમે તો નાના વિદ્યાર્થીઓ છીએ, તો અમે શું કરી શકીએ? એકવાર અકબર બિરબલ નામ સાંભળેલું છે? અકબર બિરબલ નામ સાંભળેલું છે? એકવાર અકબર રાજા હતા ને, એને બિરબલને પૂછ્યું કે આ દુનિયામાં એવું કોણ છે જે બધું કરી શકે? તો બિરબલે કીધું કે નાના બાળકો છે ને બધું કરી શકે. અકબર કે આ ગમે ત્યારે હોય ને આડે જડે વાત કરતો અગડો. બિરબલને દિલમાં લાગી ગયું કે આ રાજા છે, આ સમજશે નહીં. રાજા હોય ને એ કોઈ સમજે નહીં. એકવાર રાજા શિકારમાં ગયા. ક્યાં ગયા? શિકાર કરવા ગયા. તો બિરબલે તમારે જેટલા નાના બાળકો હતા ને બધે બોલાવ્યા કે નાના બાળકો આવી જાઓ. ફટાફટ નાના બાળકો આવ્યા અને એને કીધું કે એક ખાડો કરવાનો. શું કરવાનું છે? ખાડો કરવાનો છે. એક ખાડો કર્યો, એમાંથી જેટલી ધૂળ નીકળી ને એનાથી એક પાળો બનાવ્યો મહેલ ઉપર. પાળો બોલાવ્યો. પછી મહાવતને બોલાવ્યો. કોને બોલાવ્યો? મહાવતને. અને મહાવતને બોલાવીને હાથી હતો એને ઉપર ચડાવી દીધો. અને પછી પાછા બાળકોને કીધું કે આ પાળોથી તોડી નાખો અને પાછી માટીથી જમીનમાં ભૂલી દો. પછી બાળકોને મીઠાઈ ખવડાવીને બધા બાળકો ઘરે વહી ગયા. રાજા 3 દિવસ પછી શિકાર કરીને આવ્યો. રાજા વિચાર પડી કે હાથી ઉપર કઈ રીતે? હાથી પક્ષી છે કે પ્રાણી છે? પ્રાણી છે, બરાબર. એને પાંખ હોય કે ઉડી શકે? તો રાજા વિચાર પડી ગયો હાથી છે તો પક્ષી નથી, એ પ્રાણી છે, એ ઉપર કઈ રીતે ચડ્યો? ત્યારે બિરબલે કીધું કે આ બધા નાના બાળકોએ હાથીને ઉપર ચડાવી દીધો. આટલા માટે સ્વામીજી કહે છે કે યુ કેન ડુ એનીથિંગ એન્ડ એવરીથિંગ. સ્વામીજી શું કહે છે? તમે દુનિયામાં બધું કરી શકો. શું કરી શકો? બધું કરી શકો. એટલા માટે સ્વામીજી કહે છે કે ચારિત્ર્ય ઘડતર બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્વામીજી કહે છે કે તમારા પાસે પૈસા ન હોય, બરાબર, તમારા પાસે વિદ્યા ન હોય, તમારી પાસે કાંઈ ન હોય, તો પણ જો તમારી પાસે ચરિત્ર હોય તો દુનિયાનું તમે યુદ્ધ જીતી શકો. તો સ્વામીજી કહે છે કે ચારિત્ર્ય ઘડતરનો વિકાસ કઈ રીતે કરો? તો સ્વામીજી કહે છે કે બીજાને મદદ કરીને. શું કરીને? મદદ કરીને. તમને એમ થાય કે અમે તો નાના બાળકો છીએ, અમે કઈ રીતે મદદ કરી શકીએ? તો તમે બધા મદદ કરો જ છો, પણ કેવી મદદ કરો? હમણાં પરીક્ષા આવશે 2 મહિના પછી માર્ચમાં, બરાબર. તમે બધા શું કરશો? ઓલામાં હું દાખલામાં હું જવાબ દેખાડતો, ઓલામાં ખાલી જગ્યા હું જવાબ આવે એવો દેખાડતો. તો સાહેબ જોતા હોય, મેડમ જોતા હોય, તો આપણે બેશરમની જેમ આપણે પૂછીએ, આપણે ચોરી કરતા આપણે જરી કઈ શરમ ન આવે. આપણે આવી મદદ કરાવે પરીક્ષામાં. તો સ્વામીજી કહે છે કે આવો ચોરી કરાવો, મદદ કરાવો ને એનાથી તમારા ચરિત્રની શું થાય? દુર્ગતિ થાય. શું થાય? દુર્ગતિ થાય.
સ્વામીજીએ કીધું કે જો પ્રગતિ કરવી હોય, ચરિત્રનો વિકાસ કરવો તો તમારા ભાઈબંધ કે બહેનપણીને કહો કે પરીક્ષામાં ચોરી નહીં કરાવું, પણ આખું વર્ષ મદદ કરાવી. સવારે 11 થી 5 માં છેલ્લે 5 જ મિનિટ, બે બાળકો પહેલા બીજા ધોરણવાળા 2 મિનિટમાં કાર્યક્રમ પૂરો થાય. પછી તમને જવા જ દેશે, બરાબર? તમને કોઈ રોકી નહીં રાખે. 2 મિનિટ કાર્યક્રમ પૂરો થાય. તો સ્વામીજી કહે છે કે બીજાને મદદ કરશો તો ચરિત્રનો ઘડતર થશે. આપણે બધા પરીક્ષામાં ચોરી કરવામાં મદદ કરીએ, પણ સ્વામીજી કહે છે કે એવી ભૂલ ન કરો. સવારે 11 થી 5 માં તો આ શિક્ષકો હોય, તમને કાંઈક ડાઉટ હોય તો શિક્ષકોને પૂછો. પણ જો તમારે મદદ કરાવી હોય તો તમારા ભાઈબંધ કે બહેનપણીને કહો કે 5 વાગ્યા પછી 5:30 કે 6 વાગે જ્યારે હું ઘરે જઈને ફ્રેશ થઈ જાઉં ત્યારે હું તમને અડધી કલાક મદદ કરું. આખું વર્ષ દાખલો ગણાય કે મદદ કરાવીશ, પણ પરીક્ષામાં ચોરી નહીં કરાવું. તો આ પહેલો રસ્તો છે. ઘરકામ પૂરું થઈ જાય પછી તમારા મમ્મી પપ્પાને ઘરકામમાં મદદ કરાવો, રોટલી બનાવવા મદદ કરાવો, પાણી ભરવા મદદ કરાવો. આવી મદદ કરશો તો તમારા ચરિત્રનો વિકાસ થશે, બરાબર? ખેતરે જવાનું તો ખેતરે જાઓ, પણ ભણવાનું કોઈ છોડતા નહીં, બરાબર? અત્યારે બધી શાળામાં એક જ પ્રશ્ન છે કે ડ્રોપ આઉટ રેશિયો. બધા બાળકો 8મા ધોરણ સુધી ભણે પછી શાળાનું ભણવાનું છોડી દે. તો આવી ભૂલ નહીં કરો. તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે હું તમને ખેતરે મદદ કરાવીશ, બરાબર, પણ હું ભણવાનું છોડી નહીં. તો આવી રીતે ચરિત્રનું ઘડતર થાય. તો સૌથી પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ અને છેલ્લી વસ્તુ ચારિત્ર ઘડતર. શું છે? આ 5 વસ્તુમાંથી તમે એક વસ્તુ શીખી હશે, તમને યાદ રહી છે. ન યાદ રહી હોય તોય કાંઈ વાંધો નહીં, તમે ખાલી સાંભળ્યું હશે. તો આજથી 10 વર્ષ 15 વર્ષથી જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે તમને સ્વામીજી રસ્તો દેખાડશે. જય હિન્દ, જય ભારત. આપણે પુસ્તકો આપવાના છે, પણ 5 થી 8 ધોરણને મળશે, બરાબર? નાના બાળકો પછી આટલું બધું વાંચતા આવડતું નહીં, એટલે મેં સાહેબને સંખ્યા પૂછી હતી. તો 5 થી 8 ના બધા બાળકોને પુસ્તક મળશે. બાકી બધાને ચોકલેટ ફોટા બધાને મળશે 1 થી 8 ધોરણને. તો પુસ્તકો ખાલી 5 થી 8 ધોરણને મળશે. ત્રીજો પુસ્તક પૂછશે તો 4થા ધોરણને મળશે, બરાબર? તો 8મા ધોરણવાળા આવો ને, પ્રાર્થનામાં છૂટે ને એટલે એક ફોટો પડાવવાનો છે. આ 8મા વાળા જે વિદ્યાર્થીઓ હોય 5માં જાય આપવા મંડળ બધા 5 કે 7 8 ધોરણ પૂછજે. 5મા વાળા, 6ઠા, 7મા, 8મા વાળા છે. આ બાજુ બહેનોમાં 5 6 7 8 ધોરણ આપવા મંડળ. તમે બધા જગ્યાએ 5 6 7 8 ધોરણ નાખો. નાના છોકરાને મોકલી દઈએ. એ લોકો ચોકલેટ આપે છે, ચોકલેટ આપે પછી કોલેજ જો ખોટા બજે નાખવાનું, ખોટા બજે નાખવાનું, ખોટા બજે નાખવાનું, બજે નાખવાનું, ખોટા બજે નાખવાનું. ખોટા બજે નાખવાનું, બજે નાખવાનું. બે નાખતો જા લાઈનમાં વચ્ચે હાલ ને બે લાઈનમાં આપતા ચોકલેટ આપો, વારે ને નો દેતો બજે નાખવાનું. વારે ને નો દેતો લઈ લે તો આપી દે બધાને તું વેચવા માટે
આપી દીધા આવે. મોઢું બંધ, માથા ઉપર ચોપડીમાં ચોથા ધોરણ વાળું કોઈ બાકી? ચોથા ધોરણ વાળું ચોથા ધોરણ બાકી છે. અહીંયા પહેલે ચોથા ધોરણમાં જે બાકી હોય ને દીકરીઓ એ મોઢું બંધ ને માથા પર હાથ બધાના માથા ઉપર હાથ રાખવાનો. ઉત્તમ ક્યાં છે તાર માથું? ચોકલેટમાં બાકી કોઈ? ધાર્મિક બાકી તું અનાજભાઈ ચલો જબ પેલા બીજા ત્રીજા વાળા હોય પોતાના વર્ગમાં બરાબર. હા ભાઈ પેલા બીજા ને ત્રીજા વાળા બીજા બે બાલ વાટિકા વાળી જાય.